અલ્યા આ વાવાડીએ બનાવેલા ભૂંગળા બટાકા એકવાર બનાવશો ને તો ઘરવાળા વારંવાર માગશે। હેલો ગાઈસ, તો આજે આપણે બનાવીશું ભાવનગરી ભૂંગળા બટાકા। તો સૌથી પહેલા બટાકાને કુકરમાં નાખી દઈશું। એમાં મીઠું અને પાણી ઉમેરીને બાફા મૂકી દઈશું। બટાકા બફાય ત્યાં સુધી આપણે ખલમાં લસણ અને સૂકા મરચાં નાખીને સરસ રીતે વાટી લઈશું। પછી એમાં મીઠું અને થોડું પાણી ઉમેરીને મસ્ત પેસ્ટ બનાવી લઈશું। હવે બાફેલા બટાકાની છાલ ઉતારીને એક બાઉલમાં તેલ, મીઠું, મરચું અને કાશ્મીરી લાલ મરચું નાખીને બટાકાને સરસ રીતે કૂટ કરી લઈશું। હવે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં લસણ મરચાંની પેસ્ટ નાખી દઈશું। સાથે થોડું પાણી ઉમેરીને તેમાં ધાણા જીરું પાવડર, હળદર, મીઠું નાખીને 2 મિનિટ સુધી પાકવા દઈશું। પછી આ મસાલો બટાકા પર રેડીશું। અને પછી ગરમ ગરમ તેલમાં ભૂંગળાને તળી લઈશું। તો ભાઈ તૈયાર છે કડક ભૂંગળા બટાકા। તો આવી જ ઇઝી અને હટકે રેસીપી માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।